લોકસભા ચૂંટણી 2024 માટે યુપીમાં સૌથી પહેલા ઉમેદવારોની જાહેરાત સમાજવાદી પાર્ટીએ કરી। 16 ઉમેદવારોના નામ આજે અખિલેશ યાદવે જાહેર કર્યા। લોકસભા ચૂંટણીને 5 મહિનાની વાર છે। રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવામાં લાગ્યા છે, પરંતુ તેમાં સમાજવાદી પાર્ટી સૌથી વહેલી ઉઠી છે। સમાજવાદી પાર્ટી ચીફ અખિલેશ યાદવે લોકસભાની પહેલી યાદી જાહેર કરતા 16 ઉમેદવારના નામનું એલાન કર્યું છે। સમાજવાદી પાર્ટી અખિલેશની પત્ની ડિમ્પલ યાદવને મુલાયમસિંહ યાદવની પરંપરાગત બેઠક मैनपुरથી ટિકિટ આપી છે। સંભલ તરફથી શફીકુર રહેમાન બરકને ફરી મેદાનમાં ઉતારાયા છે, તો ફિરોઝાબાદથી અક્ષય યાદવ, मैनपुरीથી ડિમ્પલ યાદવ, ઈટાથી દેવેશ યાદવ, બદાयूंથી ધર્મેન્દ્ર યાદવ, ખેરાથી ઉત્કર્ષ વર્મા, દौरहराથી આનંદ ભદौरिया અને ઉન્નાવથી અન્નુ ટંડનનો સમાવેશ થાય છે। આ ઉપરાંત લખનૌથી રવિદાસ મનહરોત્રા અને ફરૂખાબાદથી ડોક્ટર નવલ કિશોર શાક્યને ટિકિટ આપવામાં આવી છે। अन्य उम्मीदवार अकबरपुरથી राजा रामपाल, बांदाથી शिवशंकर सिंह पटेल, फैजाबादથી अवधेश प्रसाद, आंबेडकर नगरથી लालजी वर्मा, बस्तीથી राम प्रसाद चौधरी અને ગોરખપુરથી કાજલ નિષાદનો સમાવેશ થાય છે। જૂનાગઢમાં 335 જેટલા બેંક એકાઉન્ટના તોડકાંડમાં ફરાર એવા એએસઆઈ દીપક જાનીની અટકાયત થઈ છે। એટીએસે શરૂ કરી છે પૂછપરછ। અમદાવાદના માધુપુરાથી શરૂ થયેલ તોડકાંડનો સિલસિલો જૂનાગઢમાં પણ યથાવત છે। જૂનાગઢ તોડકાંડમાં ગુજરાત એટીએસ દ્વારા ડીઆઈજી દીપન ભદ્રનના સુપરવિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે। આ તોડકાંડમાં જૂનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ, એસઓજી પોલીસ એએમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટી તોડબાજી આચરી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી દીપક ભંડેરીની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। આ તોડકાંડમાં હાલ એએસઆઈ દીપક જાનીની અટકાયત કરાઈ છે, જો કે સીપીઆઈ તરલ ભટ્ટ અને એસઓજીના પોલીસ એએમ ગોહિલ હજુ ફરાર છે। ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા હાલ એએસઆઈ દીપક જાનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેમાં અકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે નોટિસ આપવામાં આવતી હતી, તેને લઈ તપાસ શરૂ કરાઈ છે। ફરિયાદી કાર્તિક ભંડારીના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં વોકાટ હોસ્પિટલના ઓપરેશનના નાટકથી એક 26 વર્ષીય યુવતીની જિંદગી બરબાદ થઈ ગઈ। 6 મહિના બાદ ખ્યાલ આવ્યો કે ઓપરેશન તો કર્યું જ નહોતું। તમે સરકારી કચેરીઓ કે ખાનગી સંસ્થાઓમાં કે કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ હવે તો આરોગ્યની જાળવણી કરતી સંસ્થાઓ પર પણ છેતરપિંડીના આરોપો લાગી રહ્યા છે। રાજકોટમાં ઓપરેશનના નાટકથી યુવતીની જિંદગી બરબાદ થઈ ગઈ છે। આ હોસ્પિટલ, જેનું નામ વોકાટ હોસ્પિટલ છે, તે રાજકોટની નામાંકિત હોસ્પિટલ છે, જેમાં 26 વર્ષીય યુવતીનું ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશનના લગભગ 6 મહિના બાદ દર્દીની તકલીફ વધી। જ્યારે પરિવારે રિપોર્ટ કરી 1 થી વધુ તબીબોની સલાહ લીધી તો ખબર પડી કે ઓપરેશન તો કર્યું જ ન હતું। પરિવાર જ્યારે હોસ્પિટલ પાસે પહોંચ્યો તો તેમણે ઓપરેશનમાં થયેલો ખર્ચો પાછો આપવાની તૈયારી બતાવી હતી, જો કે તબીબોની ભૂલના કારણે દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છે। યુવતીને સરકારી નોકરી પણ ગુમાવવાનો વારો આવ્યો છે। કેરળમાં બીજેપી કાર્યકર્તાના મર્ડર કેસમાં પીએફઆઈના 15 સભ્યોને સજાએ મોતનું એલાન કરાયું છે। 2 વર્ષ પહેલા ઘરમાં ઘૂસીને પરિવારની સામે જ તેની હત્યા થઈ હતી। કેરળની એક કોર્ટે પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના 15 કાર્યકરોને ભાજપના નેતાની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી છે। 19 ડિસેમ્બર 2021ના રોજ ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી। ગયા અઠવાડિયે કોર્ટે 15 લોકોને દોષિત જાહેર કર્યા હતા। કોર્ટે કહ્યું હતું કે નિઝામ, અજમલ, અનૂપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ સલામ સહિતના દોષિતો રણજીત શ્રીનિવાસનની હત્યામાં સીધા સામેલ હતા। પીડિતાના વકીલે કહ્યું કે સજા પામેલા તમામ આરોપીઓ ટ્રેડ કિલર સ્ક્વોડનો ભાગ છે। પીડિતાને તેની માતા, પત્ની અને બાળકની સામે જે ક્રૂર અને નિર્દય રીતે મારવામાં આવ્યા તે દુર્લભ અપરાધમાં ગણાય છે। આ હુમલાખોરોએ ભાજપના નેતાને બેરહેમીથી માર માર્યો હતો। ગંભીર ઈજાના કારણે રણજીતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। રણજીત તાજેતરમાં જ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા। તેઓ વ્યવસાયે વકીલ હતા। જુનિયર ક્લાર્કની જગ્યા માટે ભરતી જાહેર થઈ છે। વધુ 898 જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે। છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો જુનિયર ક્લાર્કની ભરતીની રાહ જોઈને બેઠા છે, ત્યારે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સારા સમાચાર ઉમેદવારો માટે આવ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યાઓમાં વધારો કરવાની જાહેરાત કરાઈ છે। જુનિયર ક્લાર્કની વધુ 898 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। અગાઉ 2018 જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત કરાઈ હતી। હવે વધુ 898 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે કુલ 5000થી વધુ જગ્યાઓ પર હવે ભરતી કરવામાં આવશે। ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ
મંગાવવામાં આવી છે, જેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ નિયત કરવામાં આવેલી છે. જુનિયર ક્લાર્કની 2018 જગ્યાઓ ભરવાની થતી હતી, તેમાં 898 જગ્યાઓનો વધારો થયો છે અને કુલ 4304 જગ્યા ભરવાની હતી, તેના બદલે હવે 5202 જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પરીક્ષા પદ્ધતિથી યોજાશે. અત્યાર સુધી ગઈકાલના આંકડા પ્રમાણે 3 લાખ ઉપરાંતના ફી ભરેલા. અયોધ્યામાં દર્શનાર્થીઓની સંખ્યા વધતા રેસ્ટોરન્ટના માલિકોએ ઉખાડી લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે. કરોડો લોકોની આસ્થા જેમાં છે તેવા ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થતાની સાથે જ અયોધ્યાની રોનક બદલાઈ ગઈ છે. રાત દિવસ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. અયોધ્યામાં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ છે, ત્યારે કેટલાક લેભાગુ દ્વારા રીતસરની લૂંટ ચલાવાઈ રહી છે. અહીં શબરી રસોઈ નામની એક રેસ્ટોરન્ટમાં ચા પીવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. આ ગ્રાહક પાસેથી 2 ચા અને 2 ટોસ્ટના બદલામાં 250 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. ગ્રાહકે રેસ્ટોરન્ટનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે, જેના પગલે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી 3 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં વેપારીઓ સાથે કોન્ટ્રાક્ટ કરીને અગાઉથી જ ખાણીપીણીની વસ્તુનો ભાવ નક્કી કરાયા છે. જો કોઈ પણ વેપારી વધારે પૈસા વસૂલ કરતા હશે તો તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે. શબરી રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવતા અન્ય રેસ્ટોરન્ટના માલિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ગુજરાતીઓ માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ રહ્યો છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજના ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મળ્યા. 75માં ગણતંત્ર દિવસ કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી ફરી દેશની જનતાની પ્રથમ પસંદગી બની હતી. કારણ કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજના ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મેળવવાનું ગર્વ પ્રાપ્ત થયું છે. તો જજીસ ચોઇસ કેટેગરીમાં ધોરડાને દ્વિતીય સ્થાન મળ્યું છે. ગુજરાતના ટેબ્લો સતત બીજી વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં અવ્વલ ક્રમે આવ્યો છે. ટેબ્લોઝની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં સૌથી વધુ 32% વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો. 2008માં જ્યુરી મેમ્બર્સ ચોઇસ એવોર્ડમાં સ્થાન મેળવ્યા પછી ફરી એકવાર આ વર્ષ પણ ગુજરાતનો ટેબ્લો જ્યુરી મેમ્બર્સની ચોઇસ બન્યો છે. આ ગૌરવ સન્માન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવતા એક્સ પર પોસ્ટ પણ કરી હતી. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર પીએમએ બાપુને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે બલિદાન આપનારા તમામ વીરોને નમન. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિત તમામ મોટા નેતાઓએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમએ સોશિયલ મીડિયા પર લખ્યું કે હું આદરણીય બાપુને તેમની 76મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર તમામ વીરોને હું નમન કરું છું. તેમનું બલિદાન અમને જનતાની સેવા કરવા અને દેશ માટેના આપણા સપનાને સાકાર કરવામાં પ્રેરણા આપે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારના અરરિયામાં ન્યાય યાત્રા કેમ્પમાં બાપુ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ન્યાયની આ મહાન યાત્રા ગાંધીજીના વિચારોથી પ્રેરિત છે અને જે પણ તેમની વિચારધારાને કચડી નાખવાનો પ્રયાસ કરશે ત્યાં અમે ઊભા રહીશું. તો અમિત શાહે કહ્યું કે ગાંધીજીના સંદેશા આજે પણ પ્રાસંગિક છે. સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને દેશવાસીઓના હૃદયમાં સ્વદેશીની ભાવના જગાવનાર મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના વિચારો દેશવાસીઓને રાષ્ટ્ર માટે બલિદાન અને સમર્પણ માટે પ્રેરણા આપતા રહેશે. ન્યુયોર્કમાં આવેલ મેડમ તુસાદ મ્યુઝિયમમાં યોગ ગુરુ બાબા રામદેવની પ્રતિમા લગાવાશે. આ પ્રતિમા છેલ્લા 6 વર્ષથી બનતી હતી. કરોડો લોકોને યોગ કરાવી અને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરતા યોગ ગુરુ બાબા રામદેવના ફાળે અનેક વિક્રમો છે અને હવે તેમાં ફરી એક ઉમેરો થયો છે. બાબા રામદેવ કે જેમના દ્વારા કરાવવામાં આવતા યોગ દેશ અને વિદેશમાં લોકો ટેલિવિઝનના માધ્યમથી અથવા તો યુટ્યુબના માધ્યમથી કરે છે અને વિવિધ રીતે કરોડો લોકો બાબા રામદેવની સાથે જોડાયેલા છે. ત્યારે હવે બાબા રામદેવના નામે વધુ એક રેકોર્ડ સ્થાપિત થયો છે. ન્યુયોર્કમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમમાં રામદેવ બાબાની સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ, આ સ્ટેચ્યુ બનાવવામાં 6 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે અને આબેહૂબ બાબા રામદેવની પ્રતિમા બનીને તૈયાર થઈ છે. મહત્વનું છે કે આ મૂર્તિનું આજે દિલ્હી ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ત્યારબાદથી હવે આ મૂર્તિને ન્યુયોર્ક ખાતે મોકલવામાં આવશે. આપને જણાવી દઈએ કે ભારતના અનેક સિતારાઓની મૂર્તિઓ મેડમ તુસાદ મ્યુઝિયમમાં છે અને હવે તેમાં બાબા રામદેવની પ્રતિમા મુકાવા જઈ રહી છે. આ મૂર્તિ ભારતીય યોગ, સંન્યાસ અને પતંજલિને રજૂ કરશે. અમેરિકાએ સૌથી વધુ વિઝા ભારતીયોને આપ્યા છે. અમેરિકાએ આપેલા વિઝામાં દર 10મો વ્યક્તિ ભારતીય છે.
લગભગ તમામ ભારતીયોનું એક સપનું હોય છે કે એકવાર વિદેશ ફરવા જવું છે, અથવા તો વિદેશ જઈ અને સ્થાયી થવું, કાં તો અભ્યાસ કરવા માટે. આમ પોતાની ભીતર રહેલા અરમાનોને લઈ લાખો ભારતીયોની આકાંક્ષાઓ પણ પ્લેન સાથે ઉડાન ભરે છે. મહત્વનું છે કે એક ડેટા અનુસાર અમેરિકા જવા માટે વિઝા અપ્લાય કરનારા વિશ્વના અનેક દેશો પૈકી ભારત સૌથી વધુ અમેરિકા માટે અપ્લાય કરનારો દેશ છે. દર 10 વ્યક્તિએ એક વ્યક્તિ ભારતીય છે. અને આ જાણકારી યુએસ એમ્બેસીએ આપી છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં અમેરિકા જનાર ભારતીયોની સંખ્યામાં 60% વધારો થયો છે. આમ અમેરિકા જતા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. જો કે આ તો ફક્ત અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીયોના ડેટા પ્રાપ્ત થયા છે, પરંતુ વિશ્વના અનેક દેશોમાં જનારા ભારતીયોની સંખ્યા હજુ જાણવા નથી મળી. પરંતુ અત્યાર સુધી પ્રસારિત થયેલા ડેટાઓ અનુસાર હર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ દેશ છોડી અને વિદેશ જાય છે અને ત્યાં અભ્યાસ કરી અને ઉત્તમ કારકિર્દી બનાવે છે, તો અનેક લોકો વિદેશ ફરવા પણ જાય છે. કંગાળીને કગરે આવીને ઉભેલો પાડોશી દેશ પાકિસ્તાન નોટબંધી કરવા જઈ રહ્યું છે. જૂની નોટ પરત લઈ નવી નોટ બહાર પાડશે. પાડોશી દેશ પાકિસ્તાન એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યું છે. ભીખ માગી અને દેશને ચલાવનાર મુલ્ક હવે પોતાનું ચલણ જૂનું બંધ કરવા જઈ રહ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી IMF અને વિશ્વના અન્ય મુસ્લિમ દેશોની પાસેથી સહાયતા માગી પણ ન મળી અને દેશની અર્થવ્યવસ્થાને સુધારવા વિવિધ પ્રયત્નો હાથ ધર્યા, અને તેમાંનો એક પ્રયત્ન હવે પાકિસ્તાન નોટબંધી થકી કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાનમાં વર્તમાનમાં જે ચલણ છે તેને બંધ કરી અને નવી ચલણી નોટો લાગુ કરવામાં આવશે, અને હાલ તેના માટે પાકિસ્તાને કવાયતો આરંભી પણ દીધી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને માર્ચ 2024 સુધીમાં નવી નોટો જાહેર કરવાની યોજના જાહેર કરી છે. આ નોટો નવી સુરક્ષાની હશે. આ પગલાંનો હેતુ નકલી ચલણને રોકવાનો અને પાકિસ્તાનની ચલણની વિશ્વસનીયતા વધારવાનો છે. આ સાથે SBP મુલ્કની આવામને એ પણ વિશ્વાસ અપાવ્યો છે કે આ નવી ચલણી નોટો લોકોને ઉપલબ્ધ કરાવાશે, કોઈને કતારોમાં ઊભા રહેવાની ફરજ નહીં પડે. આમ કરવાથી દેશની સ્થિતિ સુધરશે તેવો પણ પાકિસ્તાને દાવો કર્યો છે. ઇમરાન ખાન અને શાહ મહેમૂદ કુરેશીને સિફુર કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવાઈ છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય સમયથી રાજકીય સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે, અને આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. જ્યારથી PM પદ ગુમાવ્યું ત્યારથી ઇમરાન ખાન વારાફરતી પોલીસ સ્ટેશન, જેલ અને કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. મહત્વનું છે કે ક્યારેક માંડ કોઈ એક કેસમાંથી રાહત મળે, ત્યાં બીજા કેસની સુનાવણી થાય અને તેમાં મુશ્કેલી વધતી દેખાય. ઇમરાન ઉપર વિવિધ કેસો છે, જેમાં ભેટમાં મળેલી વસ્તુઓને વેચી મારવાનો તોશાખાના કેસ, બાદમાં પણ અન્ય ઘણા કેસો છે. ત્યારે આજરોજ ઇસ્લામાબાદ કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના નજીકના સાથી શાહ મોહમ્મદ કુરેશીને સિફર કેસમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ 10 વર્ષની જેલની સજા ફટકારી છે. ભારતીય નૌકાદળે દિલધડક રેસ્ક્યુ કર્યું અને પાકિસ્તાનીઓ સહિત તેમની બોટને ચાંચિયાઓના ચુંગલમાંથી બચાવ્યા. ભારતીય નૌકાદળે 28 અને 29 જાન્યુઆરીના રોજ માત્ર 24 કલાકમાં જ અરબી સમુદ્રમાં ચાંચિયાઓના 2 મોટા હાઇજેકના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રીએ ઈરાની જહાજ FV ઇમાનને બચાવ્યા બાદ અન્ય એક ઓપરેશનમાં જહાજ અલ નેમીને સોમેલિયન ચાંચિયાઓની ચંગુલમાંથી બચાવી લીધું છે. આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ પણ ભાગ લીધો હોવાના અહેવાલ છે. ભારતીય નૌકાદળે નિવેદન જારી કરીને કહ્યું કે તેણે 29 જાન્યુઆરીએ અલ નેમીને બચાવવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું. એન્ટાર્કટિકામાં બર્ડ ફ્લૂનો ખતરો વધ્યો છે અને બર્ડ ફ્લૂના કારણે પેંગ્વિન પક્ષીના મોત થયા. આ અંગે વૈજ્ઞાનિકોએ સતર્કતા રાખવાનું કહ્યું છે. સૌથી મનમોહક અને તેની આગવી અદાઓથી લોકોને મંત્રમુગ્ધ કરતા પક્ષી એટલે પેંગ્વિન. આ પક્ષીઓ બધા માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. માણસોના જેમ 2 પગથી ચાલે છે. નાના બાળકની જેમ મોજ મસ્તી કરતા અને સમૂહમાં ચાલતા આ પક્ષીઓના અનેક વિડીયો આપણે જોયા છે. આ બદલાતા સમયની સાથે આ પક્ષીઓની દશા બદલાય છે. આ પક્ષીઓ સૌથી વધુ બરફાચ્છાદિત વિસ્તારોમાં જોવા મળે છે, અને ઠંડા વિસ્તારોમાં આ પક્ષીઓને વાતાવરણ સાનુકૂળ મળી રહે છે. પરંતુ બર્ડ ફ્લૂને કારણે આ નિર્દોષ પક્ષીઓના એક બાદ એક મોત થઈ રહ્યા છે. મહત્વનું છે કે હાલ બરફવર્ષાની મોસમ ચાલી રહી છે. હાલ પેંગ્વિન પક્ષીઓના પ્રજનનનો સમય છે, અને આ વચ્ચે બર્ડ ફ્લૂથી એક બાદ એક પેંગ્વિન પક્ષીઓના મોત થતાં વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે ચીનની ધરા ફરી એકવાર ધ્રુજી છે. 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અહીંયા અનુભવાયો. સમયાંતરે ચીન સહિતના અનેક દેશો એવા છે કે જ્યાં ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત ચીનની ધરા ધ્રુજી ઉઠી છે.
વારંવાર ભૂકંપ આવતા જે તે દેશની ચિંતામાં વધારો પણ થયો છે. ભૂકંપ આવતાની સાથે જાનમાલને નુકસાન થાય છે અને અનેક લોકો કાટમાળ નીચે દટાવાને કારણે મોતને પણ ભેટી જતા હોય છે. મહત્વનું છે કે આજરોજ મંગળવારે સવારે 6:27 ભૂકંપનું કંપન અનુભવાયું હતું. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 41.15 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 78.67 ડિગ્રી પૂર્વ રેખાંશ ઉપર હતું. જો કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માનવ મોતના સમાચાર સામે આવ્યા નથી.